નમસ્કાર દોસ્તો, સામે દેખાય છે એ ભુજની નવી મામલતદાર કચેરી છે અને આપણે જાણીએ છીએ કે એની બાજુમાંથી આપણો એક હાઈવે પસાર થાય છે જે હાથ સર્કલથી માંડી અને વિમાન સર્કલ સુધી જાય છે અને પછી મુન્દ્રા રોડ આવે છે, એક બાજુ ટપકેશ્વરી આવે છે, આ રોડ છે. દોસ્તો, સમજવાની વસ્તુ અહીંયા એ છે કે આ રસ્તાને પહોળો કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. બંને બાજુ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. આ બાજુ પણ, સામે પણ ચાલી રહ્યું છે અને આ તરફ પણ ચાલી રહ્યું છે. નવાઈની વાત એ છે કે આ જ્યારે રસ્તો પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે નવી જે કાંકરીઓ લાગેલી છે એના ઉપરથી આ ગટરનું પાણી પસાર થઈ રહ્યું છે. વધારે નવાઈની વાત એ છે કે આ પાણી છે એ અત્યારથી પસાર થઈ રહ્યું છે એવું નથી. આ પાણી છે એ રસ્તો બનતો હતો એના પહેલાંથી આવી રીતના અહીંયા વહે છે. પહેલાં પણ અહીંયા આવી રીતના ગટર વહેતી હતી ને આજે પણ વહે છે. આપણો વહીવટ જોઈ લો, પહેલાં આ પાણી વહેતું બંધ થવું જોઈએ કે પહેલાં રસ્તો બનવો જોઈએ? તમે જ કહો કે જ્યારે કોઈ રસ્તા ઉપર આવી રીતના સતત ગટરનું પાણી વહે ત્યારે શું થાય? રસ્તો ટકે કે ના ટકે? તો જ્યારે આપણે રસ્તો બનાવવાનો આટલો મોટો ખર્ચો કરી રહ્યા છીએ ત્યારે એનાથી પહેલાં શું આ ગટરના પાણીને આપણે રોકી નથી શકતા? શું આપણે, આપણી 3 એન્જિનની સરકાર છે, નગરપાલિકા ભારતીય જનતા પક્ષની છે, જિલ્લા પંચાયત ભારતીય જનતા પક્ષની છે, રાજ્ય સરકાર ભારતીય જનતા પક્ષની છે અને કેન્દ્ર સરકાર પણ ભારતીય જનતા પક્ષની છે. આ રસ્તો કદાચ સ્ટેટની અંદર આવતો હોય, કદાચ નેશનલની અંદર આવતો હોય, મોટે ભાગે સ્ટેટની અંદર આવતો હશે કે પંચાયતની અંડરમાં આવતો હોય અને ગટર કદાચ નગરપાલિકાની અંડરમાં આવતી હોય, આવી આંટીઘૂંટી હોઈ શકે છે. પણ જ્યારે એક જ પક્ષનું એક હથ્થું શાસન આપણા ઉપર છે ત્યારે આવા સામાન્ય પ્રશ્નોને આપણે સોલ્વ ના કરી શકીએ કે ભાઈ આ રસ્તા ઉપર તો ગટર વહે છે, આ રસ્તા ઉપર નવો રસ્તો કેમ બનાવીએ? અહીંયા તો નવો રસ્તો બનાવશું તો પ્રજાના પૈસાનો વેડફાટ છે. પણ ના, નવો રસ્તો બની રહ્યો છે, ધડલ્લાથી બની રહ્યો છે. અને જુઓ તમે, અહીંયા પાણી પણ કેવું ગટરનું બારે આવી રહ્યું છે. જાણે કોઈ ખળખળ વહેતી નદી હોય એવી રીતના ગટરનું પાણી બારે આવી રહ્યું છે. અને માત્ર અહીંયા જ નથી આવી રહ્યું, આજે અહીંયા પાણી દેખાઈ રહ્યું છે એના પણ બીજા પુલિયાથી અહીંયા સુધી પાણી આવી રહ્યું છે. મતલબ કે આ જે ગટરનું પાણી છે એ આગળથી એ બહાર નીકળ્યા છે ને અહીંયાથી એ બહાર નીકળ્યા છે. અને તમે જોઈ શકો છો કે એના કારણે આ જે રસ્તો છે એ રસ્તો આખે આખો ભીનો થઈ રહ્યો છે. હવે આ રસ્તા ઉપર ચણતર કરવામાં આવે તો આવો રસ્તો કેટલો ટકે? તો બનાવતી વખતે કોન્ટ્રાક્ટરને વિચાર નહીં આવ્યો હોય? અહીંયા કોઈ સિવિલ એન્જિનિયર શું હશે જ નહીં કે જે આવી પ્રાથમિક વિગત જાણે કે ભાઈ આ રસ્તો જ્યાંથી પસાર કરીએ છીએ ત્યાંથી ગટરનું વહેણ પસાર થાય છે અને આ વહેણ પસાર થાય છે તો પહેલાં એનો ઉપાય કરીએ અને પછી આપણે આ રસ્તો બનાવીએ. આવું કોઈ જાણનારો સિવિલ એન્જિનિયર નહીં હોય? સિવિલ એન્જિનિયરને જવા દો, કોઈ સામાન્ય બુદ્ધિનો ઓફિસર પણ નહીં હોય કે જેને આટલી ખબર પડે કે ભાઈ કોઈ પણ જગ્યાએ નવું ચણતર કરીએ અને ત્યાંથી સતત પાણી પસાર થતું, અને ખાસ તો જ્યારે ડામરનો રસ્તો હોય ત્યારે તો એ તરત ધોવાઈ જાય છે. એ આપણી ક્વોલિટી પણ આપણને ખબર છે કે દુનિયામાં સૌથી જો કોઈ એવી વસ્તુ હોય કે જે ઝડપથી ઓગળતી હોય પાણીમાં તો એ છે ગુજરાત સરકારનો ડામર. એ તો આપણને ખબર જ છે. અને તો પણ આપણે આવી રીતને આ રસ્તો બનાવવાની હામ ભીડીએ, હિંમત કરીએ, સાહસ કરીએ. ગજબ વાત છે. તો ખબર નહીં તંત્ર આ કેવી રીતના આગળ વધશે આ રસ્તામાં. અત્યારે તો સમજો કે અહીંયા કને બહુ જ ફટાફટ કાંકરી પથરાઈ ગઈ છે, રેતી પથરાઈ ગઈ છે, ત્યાં જે સાધન સામગ્રી હોય એ લાગી ગઈ છે અને એ પછી આ કામ થયા પછી ઉપર તમે જોઈ રહ્યા છો કેવી રીતના ગટર વહી રહી છે. કદાચ આના ઉપર ડામર પણ થઈ જશે અને પછી ડામર ઉપરથી પણ ગટર વહેશે. કોને ફરક પડે છે? કોને ફરક પડે છે? અને કદાચ 6 મહિનામાં રસ્તો તૂટી જશે, 2 મહિનામાં તૂટી જશે, કોને ફરક પડે છે? આપણે હમણાં જ જોયું કે આનંદ કોલોની પાસે એક નવો રસ્તો બનાવવામાં આવ્યો અને એ રસ્તાઓ બન્યાના બીજા જ દિવસે, એક દિવસ પણ મતલબ વાર ન લાગી, બીજા જ દિવસે રસ્તાને ખોદી નાખવામાં આવ્યો. કેમ? તો કે સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવવાનું છે. અરે વાહ! અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ બન્યા પછી પણ ત્યાં ખબર નહીં ગટરની શું વ્યવસ્થા હશે. ગટર તો ત્યાં ઉભરાય જ છે. એટલે ખબર નહીં આ બધી એન્જિનિયરિંગ કેવી રીતના થાય છે ને કયા એવા એક્સપર્ટ એન્જિનિયર
આવા મહાન કાર્યો માટે કામે લાગે છે, એ સમજણ નથી પડતી. તો દોસ્તો, તમને શું લાગે છે કે આવું કામ થવું જોઈએ? આવી રીતે સિવિલ એન્જિનિયરિંગના કામ થાય? તો જરૂરથી એ બાબતે તમારી કોમેન્ટમાં જણાવશો. અને જરૂરથી તમને એવું લાગે કે આ વેડફાટ જે છે, આ જે પ્રજાના પૈસાનો જે બગાડ છે એ લોકો સુધી પહોંચવો જોઈએ, એવું જો તમને લાગે, કદાચ ભૂલથી કદાચ એવું લાગે તો, બાકી તો આવું ચાલ્યા કરે પાંકે કૂરો. પણ તમને ભૂલથી જો કદાચ એવું લાગે કે ના ના, આવી વાત ન થવી જોઈએ અને આનું યોગ્ય નિવારણ થવું જોઈએ, આવું તમને ભૂલે ચૂકે લાગે, તો કદાચ ને હાથ લાગે તો શેર બટન પર ક્લિક કરજો ને વિડીયો શેર કરજો. બાકી તો પાંકે કૂરો, બરાબર. જ્યાં સુધી આપણા ઘરમાં ગટર નહીં આવી જાય ત્યાં સુધી આપણે કાંઈ વાંધો નથી. થેન્ક યુ સો મચ.